ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ ટાઈમ આપણે પ્રેક્ટિકલ સ્ટડી કર્યું હતું કે ક્રિએટ અ WCF સર્વિસીસ એન્ડ હોસ્ટ IIS. બરાબર. તો આપણે કોન્સોલ એપ્લિકેશન્સ અને IIS હોસ્ટિંગ જે છે આ બંનેના પ્રેક્ટિકલ્સ પ્રોપર સ્ટડી કર્યા છે. નાઉ સી હિયર, today we'll discuss about from this practical like as definitions આની આ પ્રમાણે છે. ક્રિએટ WCF services and host Windows services. શું છે આપણી ડેફિનેશન્સ કે ક્રિએટ અ WCF સર્વિસીસ એન્ડ હોસ્ટ ધ વિન્ડોઝ સર્વિસ. એક સિમ્પલ WCF સર્વિસીસ ક્રિએટ કરી અને આપણે એને વિન્ડોઝ સર્વિસીસમાં હોસ્ટ કરવાની છે. બરાબર. જેમ આપણે કોન્સોલ એપ્લિકેશન હોસ્ટ કર્યું, IIS હોસ્ટિંગ કર્યું, સેમ થિંગ એ જ રીતે આપણે આ વિન્ડોઝ સર્વિસીસ હોસ્ટિંગ કરવાની છે. બરાબર. તો વિન્ડોઝ સર્વિસીસ હોસ્ટિંગ કઈ રીતે થશે? બરાબર. જેમ આપણે ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ, સેલ્ફ હોસ્ટિંગ કોન્સોલ એપ્લિકેશન્સ, બરાબર, આ બધું હોસ્ટિંગ કર્યું છે. બરાબર. તો નાઉ સી હિયર, સ્ટેપ સાઈડમાં લખતો જઈશ જેથી તમને પ્રોપર ખ્યાલ આવે. બરાબર. તો સ્ટાર્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો એન્ડ ગો ટુ ફાઇલ મેનુ, ન્યૂ એન્ડ પ્રોજેક્ટ. ખ્યાલ આવે? શું કર્યું? ફરી એકવાર કે ક્લિક ઓન સ્ટાર્ટ મેનુ, ઓપન ધ વિઝ્યુઅલ સ્ટુડિયો, ધેન ફાઇલની અંદર ન્યૂ અને ન્યૂની અંદર પ્રોજેક્ટ. બરાબર. તો અહીંયા સ્ટેપ લખતા જઈશું કે તમારે કોઈ સિમ્પલ WCF સર્વિસીસનો યુઝ કરીને વિન્ડોઝ સર્વિસીસ હોસ્ટ કરવી. બરાબર. તો એ વિન્ડોઝ સર્વિસીસ હોસ્ટ માટે સ્ટેપ 1 એ છે કે ક્રિએટ સ્ટાર્ટ મેનુ and open Visual Studio, then file અને એ ફાઇલના અંદર ન્યૂ પ્રોજેક્ટ. ઓકે, સ્ટેપ 1 આપણું કમ્પ્લીટ થઈ. હવે આના અંદર આપણે શું સિલેક્ટ કરવાનું? તો WCF ઉપર રાઈટ મતલબ ક્લિક કરેલું હોવું જોઈએ. અહીંયા વિન્ડોઝ સિલેક્ટ બાય ડિફોલ્ટ હોય, કોઈ પણ અધર એપ્લિકેશન્સ તમારી સિલેક્ટેડ હોય. બરાબર. તો ખાસ ધ્યાન એ રાખવાનું કે WCF ઉપર ક્લિક કરવાનું. બરાબર. અને એના અંદર WCF સર્વિસ લાઇબ્રેરી એડ કરવાની છે, કારણ કે આપણે ક્રિએટ શું કરવાનું છે? WCF સર્વિસીસ. બરાબર. એટલે ક્રિએટ અ સિમ્પલ WCF સર્વિસીસ એન્ડ હોસ્ટ વિન્ડોઝ સર્વિસીસ. હોસ્ટ આપણે વિન્ડોઝમાં કરવાની છે, વિન્ડોઝ સર્વિસીસને હોસ્ટ કરવાની છે. જ્યારે ક્રિએટ શું કરવાનું છે? તો કે WCF સર્વિસીસ, વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન જેને કહી છે. બરાબર. તો ક્લિક ઓન WCF, ધેન WCF સર્વિસ લાઇબ્રેરી. અને એ WCF લાઇબ્રેરીનું તમે કોઈ પણ નામ આપી શકો છો. એવું આપી દો, સિમ્પલ કેલ્ક સર્વિસીસ એવું નામ આપી દો. શું આપ્યું? સિમ્પલ કેલ્ક્યુલેશન્સ કરવું છે આપણે. બરાબર. તો એના માટે મેં મારી રીતે નામ આપી દીધું છે કે સિમ્પલ કેલ્ક સર્વિસીસ. બરાબર. તો એ સિમ્પલ કેલ્ક સર્વિસીસ નામ આપ્યા પછી બ્રાઉઝની અંદર તમારે જે લોકેશન્સ ઉપર સેવ કરવું હોય તમારો પ્રોગ્રામ, એ ના અંદર તમે નવું ફોલ્ડર ક્રિએટ કરી અને એ ફોલ્ડરનું નામ આપી દઉં. હું લખી દઉં અત્યારે
હોસ્ટિંગ વિન્ડો, અને એ હોસ્ટિંગ વિન્ડોને સિલેક્ટ કરું છું જેથી કરીને મારું ડી ડ્રાઈવની અંદર હોસ્ટિંગ વિન્ડો નામના ફોલ્ડર્સમાં મારું સિમ્પલ કેલ્ક સર્વિસ શું છે ત્યાં સ્ટોર થયું છે. બરાબર. શું કર્યું? ક્રિએટ ઓન WCF ઉપર ક્લિક કર્યું, અને એ WCF ઉપર ક્લિક કર્યા પછી તમારે શું ક્લિક કરવાનું? તો કે WCF સર્વિસીસ લાઇબ્રેરી ઉપર ક્લિક. બરાબર. આ WCF સર્વિસ લાઇબ્રેરી ઉપર ક્લિક કર્યા પછી તમારે એનું નામકરણ કરવાનું કે ભાઈ આ સર્વિસીસ તમને જે યાદ રહે. બરાબર. એના પછી તમે એનું લોકેશન પણ સેટ કરી શકો છો. બરાબર. અને એ લોકેશન સેટ કરવા માટે તમે બ્રાઉઝ ઉપર ક્લિક કરી અને જે મેં કર્યું એ પ્રમાણે તમારે જે ડ્રાઈવમાં સેવ કરવો હોય એ ડ્રાઈવમાં ફોલ્ડર બનાવી અને તમારે એને એ ફોલ્ડરને સિલેક્ટ કરી દે. આ સિલેક્ટ કર્યા પછી ધેન પ્રેસ ધ ઓકે. બરાબર. તો નેક્સ્ટ સ્ટેપ આપણું શું થયું? સ્ટેપ 2. શું કર્યું મેં? કે ચૂઝ ઓન WCF and select create WCF service library and શું કર્યું આપણે બીજું? ક્રિએટ appropriate name and set location on your drive અને સ્ટેપ 3 માં લખું છું પ્રેસ ઓકે. રેડી. શું કર્યું? સ્ટાર્ટ મેનુ એ તો વાત થઈ ગઈ. તો પહેલા આપણે ચૂઝ શું કર્યું? WCF. એના પછી આપણે WCF સર્વિસ લાઇબ્રેરી ક્રિએટ કરી, ક્લિક કર્યું અને એનું આપણે નામ આપ્યું હતું આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન સર્વિસીસ, અને એની આપણે ડ્રાઈવમાં સેવ કરી. ધેન પ્રેસ ઓકે. આ પ્રેસ ઓકે ક્રિએટ કર્યા પછી મને 2 ફાઇલ્સ મળે છે લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. કઈ મળે છે? તો કે એક આઈ સર્વિસીસ અને સર્વિસીસ 1. આ બંનેને અત્યારે હું રિમૂવ કરી દઉં છું. જે બાય ડિફોલ્ટ મળે છે એને હું શું કરું છું? રિમૂવ કરી. કારણ કે આપણે જાતે ક્રિએટ કરીશું તો આપણને પ્રોપર ખ્યાલ આવશે. ખ્યાલ આવે છે? જાતે આપણે ક્રિએટ કરીશું તો આપણને પ્રોપર ખ્યાલ આવશે. એટલા માટે અત્યારે મેં બંને ફાઇલ્સને શું કરી નાખી? રિમૂવ કરી. એટલે સ્ટેપ 4 માં હું લખું છું કે રિમૂવ આઈ સર્વિસ એન્ડ સર્વિસ. અત્યારે મેં રિમૂવ કર્યું. ઓપન ધ app.config ફાઇલ. અને એ કન્ફિગ ફાઇલ્સના અંદર અત્યારે મારા આ વધારાનું જે સેટિંગ છે, બરાબર, વેબ કન્ફિગ ફાઇલ્સ, એને પણ હું રિમૂવ કરી દઉં છું. શું કર્યું? ઓપન ધ કન્ફિગ ફાઇલ. આ કન્ફિગ ફાઇલને ઓપન કર્યા પછી મેં જે વધારાના જે સેટિંગ્સ હતા અત્યારે મેં શું કરી દીધા? રિમૂવ કરી દીધા. આટલું ખાલી એનું બેઝિક સ્ટ્રક્ચર જ રાખ્યું છે કન્ફિગ ફાઇલ્સ. બરાબર. કે XML વર્ઝન 1.0 એન્કોડિંગ UTF-8 configuration system.web compilation debug is equal to true system.web અને configurations over. આ કન્ફિગ ફાઇલ્સમાં અત્યારે મેં એનું બેઝિક ફોર્મેટ જ રાખ્યું છે. જે બાકીનું જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચરને મેં રિમૂવ કરી નાખ્યું. કારણ કે અત્યારે મારે એની એ સ્ટ્રક્ચરની જરૂર નથી. ખ્યાલ આવે? એટલા માટે મેં રિમૂવ કર્યું છે. બરાબર. હવે હું શું કરીશ? તમે જોઈ શકો છો કે શું કર્યું? પહેલા મેં 2 જે સર્વિસીસ ફાઇલ્સ આપણને મળી. કઈ?
એક આઈ સર્વિસીસ ને એક service.cs આ બંને ફાઇલ્સને મેં રિમૂવ કરી નાખી અને એ રિમૂવ કર્યા પછી મેં ઓપન કરી app.config ફાઇલ્સ એન્ડ બાકીનું જે વધારાનું જે સ્પેશિયલ સેટિંગ્સ કોડિંગ હતું એ દરેકે દરેક કોડિંગ્સને મેં શું કરી નાખ્યું રિમૂવ કાઢી નાખ્યું અત્યારે મારી વેબ app.config ફાઇલ પણ નલ કહી શકાય કારણ કે એનું સ્ટ્રક્ચર જ એના અંદર જે સ્પેશિયલ સેટિંગ્સ હતા પેલી બંને ફાઇલ્સ તો એ બંને ફાઇલ્સના સેટિંગ્સ મેં રિમૂવ બરાબર મતલબ ડિલીટ કરી નાખી હવે શું કરું છું રાઈટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર જે આપણો પ્રોજેક્ટનું નામ છે જે નામ છે સિમ્પલ કેલ એસવીસી એને સિલેક્ટ કર્યા પછી એના ઉપર રાઈટ ક્લિક કરી અને એડ ન્યૂ આઇટમની અંદર મારે શું એડ કરવાનો છે તો કે ઇન્ટરફેસ એડ કરવાનો છે શું એડ કરું છું ઇન્ટરફેસ કઈ રીતે કે ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર બરાબર એન્ડ એડ ન્યૂ આઇટમ અને ત્યાંથી મારે શું એડ કરાવવું છે ઇન્ટરફેસ બરાબર તો એ ઇન્ટરફેસનું નામ હું લખું છું કે આઈ કેલ્ક સર્વિસ iCal સર્વિસ અને એને હું એડ કરાવું છું જો મારો ઇન્ટરફેસ એડ થઈ બરાબર તો શું કર્યું મેં સ્ટેપ 5 ની અંદર કે રાઈટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર એન્ડ એડ ના અંદર ન્યૂ આઇટમ અને એ ન્યૂ આઇટમ્સ ની અંદર શું એડ કરાવી મેં ઇન્ટરફેસ એડ કરાવી ઇન્ટરફેસ અને ઇન્ટરફેસનું મેં નામ આપી દીધું iCal સર્વિસ બરાબર તો એમાં મારો સિમ્પલ કેલ સર્વિસ જે મારો પ્રોજેક્ટ છે અને એના અંદર ઇન્ટરફેસ શું બન્યો iCal સર્વિસ ઓકે આપણે અત્યારે ઇન્ટરફેસ એડ કરી નાખ્યો છે તો ઇન્ટરફેસના અંદર સર્વિસીસ કોન્ટ્રાક્ટ ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ લોજિકલ ફાઇલ્સ જે છે તો એ લોજિકલ ફાઇલ્સમાં સર્વિસ કોન્ટ્રાક્ટ એપ્લિકેશન્સ કોન્ટ્રાક્ટ આ બધા કોન્ટ્રાક્ટ્સના અંદર આપણે કંઈક લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે બરાબર તો અત્યારે જો હું લખીશ કે ભાઈ સર્વિસ કોન્ટ્રાક્ટ નથી આવતું સર્વિસ કોન્ટ્રાક્ટ કેમ નથી આવતું તો એક તો મેં એની નેમ સ્પેસ એડ નથી કરી અને બીજું કે એનો મેં રેફરન્સ અત્યારે કોઈ એડ કર્યો નથી પણ બાય ડિફોલ્ટ મારો રેફરન્સ એડ છે સર્વિસ મોડલ કયો રેફરન્સ સર્વિસ મોડલ એટલે અહીંયા હું એડ કરું છું યુઝિંગ સિસ્ટમ ડોટ સર્વિસ મોડલ નામની નેમ સ્પેસ એડ કરું તો નેમ સ્પેસ કોને કહી શકાય કે નેમ સ્પેસ ઇઝ અ લોજિકલ ગ્રુપિંગ ઓફ ફિઝિકલ ડેટા શું કહી શકાય લોજિકલ ગ્રુપિંગ ઓફ ફિઝિકલ ડેટા કે તમારે કોઈ લોજિકલ ડેટાનો ગ્રુપ એને તમે ફિઝિકલ ડેટા એટલે કે નેમ સ્પેસ તમે એડ કરાવીને તમે એના લોજિકલ મેથડ્સનો યુઝ કરી શકો છો બરાબર એને લખ્યું સિસ્ટમ નેમ સ્પેસને એટલે કહી શકાય કે નેમ સ્પેસ ઇઝ અ લોજિકલ ગ્રુપિંગ ઓફ ફિઝિકલ ડેટા શું કહી શકાય લોજિકલ ગ્રુપિંગ ઓફ ફિઝિકલ ડેટા ઓકે આ સર્વિસ મોડલ એડ કર્યા પછી મારે પહેલું કામ શું કરવું કે સર્વિસ કોન્ટ્રાક્ટ એડ કરવો જો આવી ગયો સર્વિસ કોન્ટ્રાક્ટ અને એ સર્વિસ કોન્ટ્રાક્ટના અંદર મારે પબ્લિક કારણ કે આઉટસાઇડ મારે એક્સેસ કરવું છે શું કરવું છે આઉટસાઇડ ક્લાસ એક્સેસ કરવો છે ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરવો છે એટલા માટે કયો એક્સેસ મોડિફાયર યુઝ થશે પબ્લિક જો હું પ્રાઇવેટ લખું તો આઉટસાઇડ ક્લાસ
હું આ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ ના કરી શકું. બરાબર, તમે બેઝિક જાવા એ બધા સ્ટ્રક્ચર્સ ભણ્યા છો, બરાબર, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આઉટસાઇડ ક્લાસ તમારે કોઈ મેથડ્સને ઇનહેરિટ કરાવી હોય, મતલબ એક્સટેન્ડ કરાવી હોય, તો ધેટ ટાઈમ તમે પબ્લિક એક્સેસ મોડિફાયર એટલે કે વિઝિબિલિટી કંટ્રોલ, પબ્લિક વિઝિબિલિટી કંટ્રોલનો યુઝ કરી શકો છો. બરાબર, એમાં ઇન્ટરફેસનું નામ આપણે શું આપ્યું? તો ઇન્ટરફેસ નેમ. તમે સિન્ટેક્સ જોઈ શકો છો કે પબ્લિક ઇઝ ધ એક્સેસ મોડિફાયર, અને એ એક્સેસ મોડિફાયરની અંદર શું એડ કર્યું છે? તો મેં ઇન્ટરફેસ એડ કર્યો હતો. બરાબર, અને ઇન્ટરફેસનું નામ શું આપ્યું હતું? ઇન્ટરફેસનું નેમ તો iCalc સર્વિસીસ. ધીસ ઇઝ ધ ઇન્ટરફેસ. શું છે? ઇન્ટરફેસ છે. બરાબર, કઈ રીતે એડ કર્યો? તો આપણે વાત કરી હતી અહીંયા સ્ટેપ લો, રાઈટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર એન્ડ એડ ન્યૂ આઇટમ ની અંદર ઇન્ટરફેસ. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો. માની લો કે તમારે સિસ્ટમ મોડેલ્સ આવતું નથી, તો તમે રાઈટ ક્લિક કરીને એડ રેફરન્સ ઉપરથી તમે system.service નામની નેમ સ્પેસ એડ કરી શકો છો. અને એ એડ કર્યા પછી તમારે અહીંયા એ નેમ સ્પેસ ડિક્લેર કરવાની રહેશે. બરાબર, આ નેમ સ્પેસ ડિક્લેર કર્યા પછી શું કહ્યું કે નેમ સ્પેસ ડિક્લેર કર્યા પછી તમે તમારા ઇન્ટરફેસ છે એના ઉપર તમારે શું ડિફાઇન કરવાનું? તો કે સર્વિસ કોન્ટ્રાક્ટ. અને એ સર્વિસ કોન્ટ્રાક્ટ ડિફાઇન કર્યા પછી તમારે શું ક્રિએટ કરવું છે? તો મારે એક આ મેથડ ક્રિએટ કરી છે ગેટ સમ નામ. બરાબર, અને એ ગેટ સમ એડ તમારે જે નામ આપવું એ એડ. બરાબર, અને એના અંદર હું બે પેરામીટર પાસ કરું છું, એક ઇન્ટીજર a ને એક ઇન્ટીજર b. ઓકે, શું કર્યું મેં? ઇન્ટરફેસના અંદર એક મેથડ ડિફાઇન કરી છે ગેટ એડ નામ, જેનો ટાઈપ શું છે? તો કે ઇન્ટીજર. અને પેરામીટર કેટલા છે? બે, એક ઇન્ટીજર a ને એક ઇન્ટીજર b, બંને પેરામીટર છે. તો આ જે ડિક્લેર કર્યું છે મેથડ, ધીસ ઇઝ ધ માય ઓપરેશન્સ. આ મારું શું છે? ઓપરેશન છે. તો એને મારે શું ડિફાઇન કરવું પડે WCF ના અંદર? તો કે એઝ અ ઓપરેશન્સ કોન્ટ્રાક્ટ મારે આ મેથડને ડિફાઇન કરવી છે. શું કરવું પડે? ઓપરેશન્સ મેથડ્સ ડિફાઇન કરવી પડે એઝ અ કોન્ટ્રાક્ટ તરીકે. આ મેથડ જે છે ઇન્ટીજર ગેટ એડ ઇન્ટીજર a and ઇન્ટીજર b. ધીસ ઇઝ ધ મેથડ. બરાબર, આખાને શું કહી શકાય? તો કે ફંક્શન્સ પ્રોટોટાઇપ કહી શકાય અથવા મેથડ પ્રોટોટાઇપ કહી શકાય. ધીસ ઇઝ ધ ટાઈપ ઇન્ટીજર, નેમ ઓફ મેથડ્સ ગેટ એડ, ધેન ઇન્ટીજર a અને ઇન્ટીજર b. આ શું છે? તો ધીસ ઇઝ ધ પેરામીટર. બરાબર, અને એ એડ કર્યા પછી કંટ્રોલ S, એટલે મારી જે iCalc સર્વિસીસ જે મેં ઇન્ટરફેસ એડ કર્યો હતો એ ઇન્ટરફેસનું કામ થઈ ગયું. બરાબર, તો તમે અહીંયા લખી શકો એક્ઝામ્પલ તરીકે ઇન્ટરફેસ એડ કર્યા પછી તમારે ઇન્ટરફેસની આટલું લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. બરાબર, આટલું લોજિક જે મેં તમારી સામે કર્યું. બરાબર, તો પબ્લિક ઇન્ટરફેસ iCalculation સર્વિસીસ. બરાબર, એના અંદર ગેટ એડ, આ તમારી આ ઇન્ટરફેસ ના અંદર આટલું કામ કરવાનું છે કે રાઈટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર, એડ ન્યૂ આઇટમ ઇન્ટરફેસ, અને એ ઇન્ટરફેસના અંદર સર્વિસીસ કોન્ટ્રાક્ટ અને એના અંદર જે ઇન્ટરફેસ તમને મળે છે ઇન્ટરફેસને તમારે કયો વિઝિબિલિટી કંટ્રોલ કરાવવાનો? તો કે પબ્લિક. કેમ કે મારે આઉટસાઇડ સર્વિસીસ એક્સેસ કરવી છે એટલા માટે. કઈ મેથડ્સ? તો ઇન્ટીજર એડ આ મેથડ છે મારે આઉટસાઇડ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, એક્સેસ કરવાની છે, એક્સટેન્ડ કરવાની છે. એટલે એ શું છે? ધીસ ઇઝ ધ ઓપરેશન કોન્ટ્રાક્ટ. એ ઓપરેશન્સ કરે છે એટલા માટે ઓપરેશન્સ. બરાબર, તો આટલા સુધી કોઈ ડાઉટ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો કે ભાઈ આટલા સુધી કોઈ પ્રોબ્લેમ્સ, કોઈ ક્વેરી કે ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો. નાઉ સી નેક્સ્ટ સ્ટેપ શું છે હવે? બરાબર, શું છે મારું નેક્સ્ટ સ્ટેપ? તો ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર, એડ ની અંદર ક્લાસ એડ કરવાનો.
શું ક્લિક કર્યું મેં નેક્સ્ટ સ્ટેપ? ફરી એકવાર તમે જોઈ શકો છો, ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર અને એડ ની અંદર તમારે ક્લાસ એડ કરાવવાનો છે. શું એડ કરાવવાનું છે? ક્લાસ એડ કરાવવાનો. અને એ ક્લાસ ની અંદર જો બાય ડિફોલ્ટ ક્લાસ સિલેક્ટેડ જ હશે, જોઈ લો એડ ને એના અંદર ક્લાસ એટલે બાય ડિફોલ્ટ છે. અને એ ક્લાસ ની અંદર તમે એનું નામ આપી દો કેલ્ક સર્વિસ. શું આપો? કેલ્ક સર્વિસ. અને એડ કરો. બરાબર. તો નેક્સ્ટ સ્ટેપ શું કર્યું મેં? સ્ટેપ 6. તો કે રાઈટ ક્લિક ઓન સોલ્યુશન એક્સપ્લોરર and add ન્યૂ આઇટમ ની અંદર ન્યૂ આઇટમ્સ થ્રુ પર તમે ક્લાસ એડ કરી શકો, અથવા તો ડાયરેક્ટ એડ સ્ટેપ વાઇઝ ન્યૂ આઇટમ ધેન શું એડ કરશો? ક્લાસ. જેમ આગળની સ્ટેપમાં ઇન્ટરફેસ એડ કર્યો એમ સેકન્ડ સ્ટેપમાં મેં શું ક્રિએટ કર્યું? તો કે ક્લાસ એડ કરાય. શું એડ કરાય? ક્લાસ એડ કરાય. બરાબર. આ ક્લાસ એડ કર્યા પછી તમને આ સર્વિસીસ ફાઇલ્સ તમને મળે છે. બરાબર. તો આ સર્વિસીસ ફાઇલ્સમાં મેં જે મેથડ્સ બનાવી છે, એ મેથડ્સને જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો છે, એ ઇન્ટરફેસને મારે ઇમ્પ્લિમેન્ટ પણ કરવાનો છે. યસ, પેલું સ્ટેપ એ પણ કરવાનું છે. બીજું, એના સમ કોરસ્પોન્ડિંગ લોજિક્સ, વિઝિબિલિટી કંટ્રોલ્સ, આ બધું મારે લખવાનું છે. બરાબર. જેથી મેં આ મેથડ્સ ડિફાઇન કરી છે, આ ઇન્ટીજર ગેટ ઓલ એડ, એ મેથડ્સ અત્યારે મારે કેલ સર્વિસીસમાં મેં શું કર્યું છે? લોજિકથી મારે બાઇન્ડ કરવી છે. શું કરવું છે? લોજિકથી બાઇન્ડ કરવી છે. તો આ ફાઇલ્સને મારે લોજિકથી બાઇન્ડ કરવા માટે શું કરવું પડે? બરાબર. તો તમને આ સ્ટેપમાં ખ્યાલ આવ્યો કે ક્લાસ ફાઇલ કઈ રીતે તમે એડ કરી શકો? તો એડ ન્યૂ આઇટમ્સ ઉપરથી ક્લાસ પણ તમે એડ કરી શકો ને અહીંયા તમારે ક્લાસનું નામ આપી દેવાનું. એનું એક્સટેન્શન ડોટ શું હોવું જોઈએ? .cs હોવું જોઈએ. દરેક ફાઇલ્સ જે છે, જે ઇન્ટરફેસ અને સર્વિસીસ, આ બંને ફાઇલનું એક્સટેન્શન શું હોવું જોઈએ? .cs હોવું. શું હોવું જોઈએ? cs હોવું જોઈએ. હવે આ ક્લાસની આગળ હું લખી દઉં પબ્લિક. ઓકે, પબ્લિક ક્લાસ કેલ સર્વિસીસ કોલન કરીશ અને આ જે મારો ઇન્ટરફેસ છે, બરાબર, એ ઇન્ટરફેસને હું અહીંયા એક્સટેન્ડ કરાવું છું. એટલે મારો ઇન્ટરફેસનું નામ શું છે? કે iCalc સર્વિસ. ઓકે, આવી ગયું? ઓકે. શું કર્યું મેં? તો કે પબ્લિક અત્યારે આ તો ભાગ હતો જ, આટલું તો હતું જ, આટલું તો હતું જ. ઓકે, એના અંદર મેં પબ્લિક કીવર્ડ યુઝ કર્યો છે અને એ પબ્લિક આ આઈ સર્વિસીસ એટલે કે આ ઇન્ટરફેસ, આ સર્વિસીસમાં મેં શું કર્યો છે? એક્સટેન્ડ કર્યો છે, ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. ઇન્ટરફેસ કીવર્ડ યુઝ થાય છે એટલે આપણે જનરલી ક્લાસમાં એને ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ. શું કરાવીએ છીએ? ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ. આ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી હજુ મેં ઇન્ટરફેસ ખાલી કોલ જ કરાયો છે, ઇમ્પ્લિમેન્ટ નથી કર્યો. તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તો રાઈટ ક્લિક ઓન ઇન્ટરફેસ, ધેન ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ. હેલા, ક્લિક ઓન આઈ સર્વિસીસ. આ જે ઇન્ટરફેસ મેં અહીંયાથી નીકાળી દઉં ફરીથી કે પબ્લિક ક્લાસ ધેન કોલન સિમ્બલ, ધેન આપણી સર્વિસીસનું નામ, એટલે કે આ જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો હતો એ ઇન્ટરફેસનું નામ. શું નામ છે? iCal સર્વિસ. ઓકે,
થઈ ગયો ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ? નથી જવો જોઈએ. ઇન્ટરફેસનું આપણે નામ લખ્યું છે, એની મેથડ્સ અત્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ નથી. તો આપણે જે આ મેથડ્સ લખી છે, ઇન્ટીજર ગેટ એડ, ઇન્ટીજર a, ઇન્ટીજર b, તો આ મેથડ્સને મારે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી? ક્વેશ્ચન્સ. તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે તમે ઇન્ટરફેસ કોલન કર્યા પછી જે ઇન્ટરફેસ તમારો છે એનું નામ લખ્યું છે, એના ઉપર રાઈટ ક્લિક કરી અને ઇમ્પ્લિમેન્ટની અંદર ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ, અને એ ઇમ્પ્લિમેન્ટ ઇન્ટરફેસ ક્રિએટ કરશો એટલે એ ઇન્ટરફેસનું નામ તમે જોઈ શકો છો કે તમારી મેથડ્સનું નામ એ સેમ છે, પબ્લિક ઇન્ટીજર ગેટ એડ અને ઇન્ટીજર a, ઇન્ટીજર b. જો છે મેથડ ઇન્ટીજર ગેટ એડ, ઇન્ટીજર a અને ઇન્ટીજર b. આ એડ થયા પછી અત્યારે મારે એને થ્રોની કોઈ જરૂર નથી, એટલે અહીંયા હું લોજિક ઇમ્પ્લિમેન્ટ કરું છું કે મારે રિટર્ન શું થવું જોઈએ, તો કે a અને b ની વેલ્યુ નો સરવાળો મને રિટર્ન થવો જોઈએ. બરાબર. તો તમે જે ક્લાસ ફાઇલ્સ ડિફાઇન કરી છે એ ક્લાસ ફાઇલના અંદર તમે આ લોજિક લખી શકો છો. બરાબર. કઈ રીતે ક્રિએટ કરવું એ મેં તમને બતાવી દીધું છે. બરાબર. શું કર્યું? પબ્લિક લખ્યું. પબ્લિક લખ્યા પછી આપણે જે ક્લાસ હતો એના આગળ ક્લાસ અને ક્લાસનું નામ, અને ક્લાસના નામ આગળ મેં શું કર્યું, તો કે ક્લાસના નામ આગળ આપણે ઇન્ટરફેસનું નામ લખ્યું, અને ઇન્ટરફેસમાં નામ લખ્યા પછી ઇન્ટરફેસ ઉપર ક્લિક કરી અને ઇમ્પ્લિમેન્ટ કરી છે મેથડ. અને એ મેથડ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી શું કર્યું મેં? રિટર્ન a પ્લસ લોજિક લખી દીધું. શું લખી દીધું? લોજિક લખી દીધું. ખ્યાલ આવે? તો આ મારી જે WCF સર્વિસીસ હતી, આપણે કહી દો ડેફિનેશન શું હતી તમે જોઈ શકો છો કે ક્રિએટ WCF સર્વિસીસ. તો આપણે WCF સર્વિસીસ ક્રિએટ થઈ ગયું છે. હવે શું કરવાનું છે, તો કે વિન્ડોઝ સર્વિસીસમાં હોસ્ટ કરવાની છે. તો આ વિન્ડોઝ સર્વિસીસમાં હોસ્ટ કરવા માટે મારે શું કરવું પડશે? કોઈ આઈડિયા શું છે? તમે જેમ આપણે લાસ્ટ ટાઈમ WCF કોન્સોલ એપ્લિકેશન્સ હોસ્ટિંગ કરી, ઓકે, એના પછી પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે અગાઉના લેક્ચર્સમાં આપણે IIS હોસ્ટિંગ કર્યું, ઓકે. એ જ રીતે આપણે આને વિન્ડોઝ સર્વિસીસ હોસ્ટ કરવી છે. શું કરવું છે? વિન્ડોઝ સર્વિસીસ હોસ્ટ કરવી છે. તો આ વિન્ડોઝ સર્વિસીસ હોસ્ટિંગ કરવા માટે મારે શું કરવું પડે, તો કે ગો ટુ ફાઇલ મેનુ, ન્યૂ, અને એની અંદર ન્યૂ પ્રોજેક્ટ નહીં પણ શું, ગો ટુ ફાઇલ મેનુ, એડ ની અંદર ન્યૂ પ્રોજેક્ટ. બરાબર. તો તમે સ્ટેપ લખી શકો, સ્ટેપ 6, સ્ટેપ 6 કે ગો ટુ ફાઇલ મેનુ and add new project. New project. New project. એટલે આપણને એક વિઝાર્ડ મળે છે. એ વિઝાર્ડમાંથી વિન્ડોઝ સિલેક્ટ કરવાનું. શું સિલેક્ટ કરવાનું? વિન્ડોઝ. કારણ કે આપણે હોસ્ટ વિન્ડોઝ ઉપર કરવાનું છે, રાઈટ? તો શું સિલેક્ટ કરવાનું? વિન્ડોઝ. ઓકે. આ વિન્ડોઝ ઉપર સિલેક્ટ કર્યા પછી તમે એનું નામકરણ કરી શકો છો. બરાબર. અહીંયા લખી દઉં સિમ્પલ SVC વિન્ડોઝ હોસ્ટ. સિમ્પલ SVC વિન્ડોઝ હોસ્ટ, અથવા તો તમે સિમ્પલ કેલ્ક લખો ને એટલે તમને યાદ રહે.
સિમ્પલ કેલ્ક વિન્ડોઝ હોસ્ટ એન્ડ એડ એટલે તમારા પ્રોજેક્ટમાં વિન્ડોઝ ફોર્મ એડ થઈ જશે બરાબર. તો ન્યૂ પ્રોજેક્ટ અને એની અંદર શું કર્યું સ્ટેપ આ આપણું હતું 7 અને હવે 8મું સ્ટેપ 8 શું કર્યું મેં તો ગો ટુ ફાઇલ મેનુ એન્ડ એડ ના અંદર ન્યૂ પ્રોજેક્ટ અને એ ન્યૂ પ્રોજેક્ટ ની અંદર સિલેક્ટ વિન્ડોઝ અને એના અંદર કયું ફોર્મ તો કે વિન્ડોઝ ફોર્મ એડ કરાવો જે આપણે ફર્સ્ટ આ વિન્ડોઝ ફોર્મ્સ એડ કરાવું છું એટલે મને આ બ્લેન્ક ફોર્મ મળે છે. આ ફોર્મનું હું કોમન કંટ્રોલ્સ થી ડિઝાઇન્સ કરી નાખું છું બરાબર કે જેમાં હું 2 બટન લઉં છું એક મારું સર્વિસીસ સ્ટાર્ટ થાય બરાબર તો એના ટેક્સ્ટમાં હું લખી દઉં સર્વિસ સ્ટાર્ટ ઓકે અને એક બીજી લઈ લઉં છું એની પ્રોપર્ટીઝ લખી દઉં છું ઓનું કે સર્વિસ સ્ટોપ લખી દઉં કે અહીંયા બટન 1 ઉપર ક્લિક કરીશ ત્યારે મારી સર્વિસીસ સ્ટાર્ટ થશે ને બટન સર્વિસ સ્ટોપ ઉપર ક્લિક કરીશ ત્યારે મારે સર્વિસીસ સ્ટોપ થઈ છે અને આ બંનેમાં મને મેસેજ મળવો જોઈએ બરાબર લેબલમાં તો મેં એક લેબલ્સ મૂકી દીધું છે. તો શું ડિઝાઇન કર્યું મેં કોમન કંટ્રોલ્સ ની અંદર 2 બટન્સ લીધા છે સર્વિસ બટન સર્વિસ સ્ટાર્ટ કરશે અને બીજું બટન મારી સર્વિસીસને સ્ટોપ કરશે. ક્લિયર. આ ફોર્મ ડિઝાઇન કર્યા પછી બરાબર તો આના વિન ફોર્મ તો પછી તમે સ્ટેપ 9 માં લખી શકો કે યોર design form on your requirement of your program. તમારી પ્રોગ્રામની જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ્સ હોય એ પ્રમાણે તમે તમારું ફોર્મ્સ ડિઝાઇન કરી શકો બરાબર. અત્યારે મેં સર્વિસ સ્ટાર્ટ અને સર્વિસ સ્ટોપ માટે બંને બટન્સ લીધા છે. આ બંને બટન્સ એટલે મને મેસેજ ડિસ્પ્લે કરવા માટે મેં એક લેબલ્સનો યુઝ કર્યો બરાબર. તો હવે મારું આ ફોર્મ ડિઝાઇન થઈ ગયું છે. અત્યારે મેં એના અંદર કશું કોડ કર્યો નથી બરાબર. હવે મારે શું કરવું છે તમે આ પ્રોજેક્ટને બિલ્ડ કરી શકો છો. ધેન આ પ્રોજેક્ટ મારે રન કરવા માટે એટલે હું અત્યારે જ એને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ કરી શકું છું બરાબર. તમે ક્લિક કે હું રન કરું તો આ જ પ્રોજેક્ટ મારો રન થાય જે વિન્ડોઝ ફોર્મ વાળો એટલે હું એને સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ આપી દીધું છે. તો આપી દીધું સ્ટાર્ટઅપ ફોર્મ એડ કર્યા પછી મારું નેક્સ્ટ સ્ટેપ શું છે તો કે ભાઈ રેફરન્સ એડ કરાવો અને આપણો જે લાઇબ્રેરી જે ક્રિએટ કરી છે એ લાઇબ્રેરીને પણ તમે રેફરન્સ થ્રુ એડ કરાવો. ખ્યાલ આવે તો એડ કરાવવા માટે જો અત્યારે મારી આપણો પ્રોજેક્ટ જે છે સિમ્પલ કેલ સર્વિસીસ આ પ્રોજેક્ટ અત્યારે આ ફોલ્ડર્સમાં નથી જોયું આપણે એનો રેફરન્સ એડ કર્યો તો એ રેફરન્સ એડ કરવા માટે
મારે શું કરવું પડે? તો ક્લિક ઓન રેફરન્સ, ક્લિક ઓન રેફરન્સ, ધેન એડ રેફરન્સ, અને એ રેફરન્સ ની અંદર જઈને ક્લિક ઓન પ્રોજેક્ટ અને સિમ્પલ કેલ સર્વિસીસ, સિમ્પલ કેલ સર્વિસીસ એને શું કરો? એડ કરો. હેલા ફરીથી કહું, ક્લિક ઓન રેફરન્સ, એડ રેફરન્સ, અને એ રેફરન્સ ના અંદર એક તો તમારે તમારો પ્રોજેક્ટ શું કરવાનું? રેફરન્સ તરીકે એડ કરવાનું. જો હવે આવી ગયો સિમ્પલ કેલ. તો નેક્સ્ટ સ્ટેપ મારું 10મું શું થશે? સ્ટેપ 10 શું થશે કે ક્લિક ઓન રેફરન્સ, ઓકે, એન્ડ એડ રેફરન્સ. એ રેફરન્સમાં શું તમારે એડ કરવાનું? તો એક તો યોર પ્રોજેક્ટ, જે તમારો પ્રોજેક્ટ જે સર્વિસીસ છે એ સર્વિસીસને પ્રોજેક્ટમાં જઈને એડ કરો. અને એક બીજું શું એડ કરવાનું? એન્ડ એડની અંદર સિસ્ટમ ડોટ સર્વિસ મોડેલ નામની નેમ સ્પેસ એડ કરાવવા. આ બંને એડ કરાવવા. એટલે ક્લિક ઓન એડ રેફરન્સીસ, અને આ પ્રોજેક્ટ આપણે એડ કરાવી દીધો છે અત્યારે આપણા સિસ્ટમની. દેન નેટ ઉપર ક્લિક કરવાનું, અને એ નેટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે સિસ્ટમ ડોટ સર્વિસ મોડેલ એ નેમ સ્પેસ તમારે એડ કરાવી. કઈ? સિસ્ટમ ડોટ સર્વિસ મોડેલ. એ સર્વિસ મોડેલ નામની નેમ સ્પેસ તમે એડ કરાવો. સિસ્ટમ ડોટ સર્વિસ મોડેલ જો આવી ગઈ, સિસ્ટમ ડોટ સર્વિસ મોડેલ. ધેન ઓકે થઈ એડ. આ થઈ. અને એક આપણો આ પ્રોજેક્ટ, આ બંને રેફરન્સીસમાં. અત્યારે આપણો પ્રોગ્રામ કમ્પ્લીટ નથી થયો, કારણ કે આપણે આ એપ ફાઇલ્સ બ્લોક છે, સોરી બ્લેન્ક છે. બરાબર. તો આની તો મારે હવે આ ફાઇલ્સ તો અંદર તો ખાલી મેં લોજિક લખ્યું છે, અને લોજિક્સને મેં ઇમ્પ્લિમેન્ટ પણ કરાવી દીધું છે. એટલે એનો મતલબ કે પ્રોજેક્ટ આખો મેં આ રેફરન્સના અંદર વિન્ડોઝ ફોર્મમાં એડ કરાવી દીધો છે. બરાબર. તો આ રેફરન્સ એડ કરાયા પછી મારે નેક્સ્ટ કામ શું કરવાનું? નેક્સ્ટ કામ એ કરવાનું કે મારે એક આ બધાનું સેટિંગ્સ માટે મારે એક એપ્લિકેશન્સ કન્ફિગ્યુરેશન્સ ફાઇલ ક્રિએટ કરવી પડશે. કઈ ફાઇલ? એપ્લિકેશન કન્ફિગ્યુરેશન્સ ફાઇલ, એટલે કે app.config ફાઇલ, કે જે શું કરશે? તો કે ઓલ ઓવર સર્વિસીસના દરેકે દરેક સેટિંગ્સ એ કન્ફિગ્સ ફાઇલમાં ક્રિએટ થશે. બરાબર. આપણે જે સર્વિસીસનું નામ, આ બધા જે એન્ડ પોઈન્ટ સર્વિસીસ, કયો પ્રોજેક્ટ આપણે એની કઈ DLL સર્વિસીસ હોસ્ટ કરાવવા માંગીએ છીએ વિન્ડોઝ ફોર્મમાં, તો દરેકે દરેક સર્વિસીસ ને હોસ્ટિંગ કરાવવું છે. તો એને હોસ્ટિંગ માટે મારે સૌ પ્રથમ એની એક એપ્લિકેશન્સ કન્ફિગ્યુરેશન્સ ફાઇલ બનાવવી પડે. શું બનાવવી પડે? તો આ બધા જે કંટ્રોલ્સ લીધા છે, દરેકે દરેક કંટ્રોલ્સ, બરાબર, એ દરેક કંટ્રોલ્સ કઈ પ્રોપર્ટીઝને બાઇન્ડ કરે છે? યસ. એ દરેકે દરેક પ્રોપર્ટી કયા એડ્રેસ, બેઝ એડ્રેસને હોસ્ટ કરે છે? યસ. તો દરેકે દરેક સ્પેશિયલ XML સેટિંગ્સ માટે, આ સેટિંગ્સ માટે મારે applications.config ફાઇલ મીન્સ કે એપ કન્ફિગ ફાઇલ એડ કરાવી છે. ક્લિયર? તો એ એપ્લિકેશન્સ ફાઇલ એડ કરાવવા માટે મારે શું કરવું? તો ક્લિક ઓન
જે આપણો વિન્ડોઝ પ્રોજેક્ટ છે એના ઉપર ક્લિક કરવાનું, નહીં કે સિમ્પલ કેલ્ક સર્વિસીસ, નોટ અ સિમ્પલ કેલ્ક. આનું કામ બધું થઈ ગયું છે, ખાસ ધ્યાનમાં આ રાખવાનું. તો ક્લિક ઓન યોર વિન્ડોઝ પ્રોજેક્ટ, ત્યાં ક્લિક કરવાનું. જો તમે અહીંયા ક્લિક કરીને એડ કરશો તો આ ફોલ્ડરમાં તમારી એપ કન્ફિગ ફાઇલ્સ ત્યાં એડ થઈ જશે. પણ આપણે તો ત્યાં તો છે જ એપ કન્ફિગ ફાઇલ, બરાબર, પણ આપણે ત્યાં એડ નથી કરવાની. પણ આપણે ક્યાં એડ કરવાની છે? તો કે સિમ્પલ કેલ્ક વિન્ડોઝ હોસ્ટની અંદર, બરાબર. તો ક્લિક ઓન વિન્ડોઝ પ્રોજેક્ટ, ધેન એડ ન્યૂ આઇટમ્સ ની અંદર કઈ ફાઇલ? તો કે એપ્લિકેશન કન્ફિગરેશન્સ ફાઇલ. જો અહીંયા લખ્યું છે app.config ફાઇલ. કઈ ફાઇલ એડ કરાવવાની? તો કે એપ્લિકેશન્સ કન્ફિગરેશન્સ. ચાલો, એપ્લિકેશન્સ કન્ફિગરેશન્સ ફાઇલ એડ કરો. આ એપ્લિકેશન કન્ફિગરેશન્સ ફાઇલ એડ કરાયા પછી એટલે આપણને અત્યારે એ બ્લેન્ક ફાઇલ મળે છે. કેવી મળે છે? બ્લેન્ક મળે. અત્યારે એમાં કોઈ પ્રકારના આપણે જે લોજિક, જે સર્વિસીસ, જે ઇન્ટરફેસ ક્રિએટ કર્યો છે એમાંનું એક પણ સેટિંગ આ કન્ફિગ ફાઇલ્સમાં નથી. તો નેક્સ્ટ સ્ટેપ શું કર્યું મેં? રેફરન્સ એડ કર્યા પછી સ્ટેપ 11 શું કર્યું મેં? તો કે ક્લિક ઓન વિન્ડોઝ પ્રોજેક્ટ. આપણે જે વિન્ડોઝ પ્રોજેક્ટ જે લાસ્ટ લીધો તે નવો પ્રોજેક્ટ એડ કરાયો છે, અને એના અંદર શું કર્યું મેં? એડ ન્યૂ આઇટમ્સ ની અંદર એડના અંદર ન્યૂ આઇટમ, અને એ ન્યૂ આઇટમ્સ ની અંદર મેં શું એડ કરાય? તો કે એપ્લિકેશન કન્ફિગ ફાઇલ. ઓકે, એપ્લિકેશન્સ કન્ફિગ. ઓકે, એપ્લિકેશન્સ કન્ફિગ ફાઇલ્સ મેં એડ કરી. અત્યારે બ્લેન્ક છે. હવે આનું મારે એપ્લિકેશન્સ ફાઇલનું સેટિંગ કરવું છે, બરાબર. એ સેટિંગ કરવા માટે ક્લિક ઓન એપ્લિકેશન્સ ફાઇલ, ધેન એડિટ WCF કન્ફિગરેશન્સ. ક્યાં ક્લિક કરવાનું? એડિટ WCF કન્ફિગરેશન્સ ઉપર ક્લિક કરો. આ ક્લિક કર્યા પછી તમારે શું કરવાનું? ક્રિએટ અ ન્યૂ સર્વિસીસ, અને એ ન્યૂ સર્વિસીસના અંદર બ્રાઉઝ, અને બ્રાઉઝની અંદર તમારો પ્રોજેક્ટ જે ડ્રાઈવમાં પડ્યો હોય ડ્રાઈવનો પ્રોજેક્ટ, અને એમાંનું તમે જે ફોલ્ડરમાં સ્ટોર કર્યું હોય ફોલ્ડર, અને એ ફોલ્ડર્સમાં તમારી સર્વિસીસમાં નું બિન ફોલ્ડરની અંદર ડિબગ, અને ડિબગની અંદર DLL ઉપર ક્લિક કરશો એટલે તમારી સર્વિસીસ ત્યાં બતાવશે, અને એ સર્વિસીસને ઓપન કરવા. ખ્યાલ આવે? શું કર્યું? જો ફરીથી હું કહું, ક્લિક ઓન એડિટ WCF સર્વિસીસ, અને એ WCS ઉપર ક્રિએટ કર્યા પછી ક્રિએટ ન્યૂ સર્વિસીસ, અને એક ક્યોથી ક્રિએટ થશે? તો કે બ્રાઉઝના અંદર ડી ડ્રાઈવની હોસ્ટિંગ ફોલ્ડર હતું, બરાબર, હોસ્ટિંગ વિન્ડોઝ, એના અંદર આપણો જે પ્રોજેક્ટ પડ્યો છે એમાંનું બિનના અંદર ડિબગની અંદર simple.dll ઉપર ક્લિક કરશો એટલે અહીંયા. ઘણીવાર આ ના આવે તો તમે તમારી એપ્લિકેશન્સને તમારે અહીંયાથી રીબિલ્ડ કરી દેવાની. શું કરી દેવાની? બિલ્ડ કરી દેવાની. અને પછી તમે ડી ડ્રાઈવના અંદર, મતલબ કે તમારા ડિરેક્ટરીની અંદર વિન્ડોઝ હોસ્ટિંગના અંદર જે તમે સર્વિસીસ યુઝ કરશો તો એમાં તમારી આ ફાઇલ્સ આ પ્રમાણેની ક્રિએટ કરેલી પડી છે. ધેન ઓપન કર્યા પછી નેક્સ્ટ HTTP અહીંયા રાખવાનું,
શું રાખવાનું? HTTP. Then next બેઝિક વેબ સર્વિસીસ ઇન્ટરઓપરેબિલિટી યસ. દેન અહીંયાથી તમારે અત્યારે એડ્રેસ ક્રિએટ એન્ડ પોઈન્ટ એડ્રેસ ક્રિએટ કરતા નથી, તો એના માટે નેક્સ્ટ અને અહીંયા પૂછશે કે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ? યસ. દેન ફિનિશ. આ ફિનિશ થયા પછી તમારું હોસ્ટ ક્રિએટ થઈ જશે. આ ક્રિએટ કર્યા પછી ક્લિક ઓન એન્ડ પોઈન્ટ અને એના અંદર એમ્પ્ટી નેમ, અને એમ્પ્ટી નેમના અંદર તમારે તમારું શું કરવાનું છે? તમારી સર્વિસીસનું નામ લખવાનું છે. એટલે આપણી સર્વિસીસનું નામ હતું સિમ્પલ એન્ડ પોઈન્ટ ક્રિએટ કરું છું, સિમ્પલ કેલ્ક બેઝિક જે છે બાઇન્ડિંગ, એ બેઝિક એચટીટીપી એન્ડ પોઈન્ટ છે એને હું શું કરું છું? બાઇન્ડ કરું છું. બરાબર. એન્ડ પોઈન્ટ. આ એન્ડ પોઈન્ટ કોપી કર્યા પછી એક નવો એન્ડ પોઈન્ટ એડ કરાવો, અને એ નવો એન્ડ પોઈન્ટ જ્યારે આપણે એડ કરાવીએ છીએ ત્યાં જઈને અહીંયા એને શું કરી દેવાનું? પેસ્ટ કરી. ખ્યાલ? આ પેસ્ટ કર્યા પછી ત્યાં બેઝિક લખ્યું છે, ત્યાં બેઝિકની જગ્યાએ ત્યાં મેક્સ એચટીટીપી એન્ડ પોઈન્ટ લખો. શું લખવાનું? મેક્સ. કારણ કે એ એપ્રોપ્રિએટ બાઇન્ડિંગ બાય ડિફોલ્ટ લઈ લે એટલા માટે મેક્સ એચટીટીપી બાઇન્ડિંગ. એડ્રેસમાં પણ શું લખશું? મેક્સ. મેક્સ બાઇન્ડિંગ. દેન બાઇન્ડિંગના અંદર જે બેઝિક એચટીટીપી બાઇન્ડિંગ છે એની જગ્યાએ આપણે શું સેટ કરશો? મેક્સ એચટીટીપી બાઇન્ડિંગ. શું સિલેક્ટ? મેક્સ એચટીટીપી બાઇન્ડિંગ. અને કોન્ટ્રાક્ટના અંદર આપણે આઈ મેટાડેટા એક્સચેન્જ આવું લખીશું કે મેટાડેટા મીન્સ કોલ્ડ ડેટા અબાઉટ ડેટા ઇઝ કોલ્ડ મેટાડેટા. એ મેટાડેટાને એક્સચેન્જ કરશે. બરાબર. કોણ? આઈ સર્વિસીસ. એટલા માટે મેં આઈ મેટાડેટા એક્સચેન્જ લખ્યું. બરાબર. તો આઈ મેટાડેટા એક્સચેન્જ લખ્યા પછી તમે હોસ્ટ ઉપર ક્લિક કરો. હોસ્ટ. અને હોસ્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારે કઈ હોસ્ટ મતલબ કે તમારે કયા પોર્ટ ઉપર હોસ્ટિંગ કરવું છે આપણે સેટ નતું કર્યું એન્ડ પોઈન્ટ. અત્યારે હવે એને સેટ કરી દઈએ કે ભાઈ લોકલ હોસ્ટ 8080 નામના પોર્ટ ઉપર મારી સિમ્પલ સર્વિસીસ મતલબ કે સિમ્પલ સીએલસી સર્વિસ હોસ્ટ થવી જોઈએ. સર્વિસ હોસ્ટ સિમ્પલ કેલ સર્વિસીસ. દેન ઓકે. જો આવી ગયું કેલ સર્વિસ. આના પછી એડવાન્સ ઉપર ક્લિક કરી અને તમારે સર્વિસીસનું બિહેવિયર એડ કરાવવાનું છે. શું કરાવવાનું છે? સર્વિસીસનું બિહેવિયર એડ કરાવવાનું. એ બિહેવિયર એડ કરવા માટે એડવાન્સને એક્સપાન્ડ કરશો એટલે ત્યાં એન્ડ પોઈન્ટ બિહેવિયર અને સર્વિસ બિહેવિયર એક્સટેન્શન હોસ્ટિંગ એન્વાયરમેન્ટ આ બધા જ ફંડામેન્ટલ એક્સપાન્ડ થશે. આ ફંડામેન્ટલ એક્સપાન્ડ થાય એના અંદર સર્વિસ બિહેવિયર ઉપર સિલેક્ટ કરીને ન્યૂ સર્વિસીસ બિહેવિયર ઉપર ક્લિક કરશો એટલે એક વિઝાર્ડ ઓપન થશે. મતલબ કે નવું બિહેવિયર એડ કરવાનું છે. ત્યાં તમે જે ક્રિએટ કર્યું છે સિમ્પલ કેલ્ક એના અંદર બેઝિક એચટીટીપી કાઢી અને ત્યાં બિહેવિયર લખી દો. ઓકે. બિહેવિયર. આ બિહેવિયર લખ્યા પછી તમારે બે વસ્તુ એડ કરવાની, એક સર્વિસ ડીબગ અને એક સર્વિસ મેટાડેટા. આ બંને ફાઇલ્સ તમારે એડ ઉપર ક્લિક કરીને એડ કરો. આ એડ કરાયા પછી આ સર્વિસ ડીબગ નામની અને સર્વિસ મેટાડેટા આ બંને ફાઇલ્સમાં
તમે સર્વિસ મેટાડેટા ફાઇલ્સ ઉપર ક્લિક કરી અને એનો HTTP ગેટ ઇનેબલ્ડ પ્રોપર્ટીઝ છે એ બાય ડિફોલ્ટ શું છે તો કે ફોલ્સ છે. એ ફોલ્સ પ્રોપર્ટીઝને તમારે શું કરી દેવાની ટ્રુ કરી દેવાની અને એ ટ્રુ કર્યા પછી તમારા જે મેઇન સર્વિસીસ જે કેલ્ક્યુલેશન સર્વિસીસ છે ત્યાં ક્લિક કરશો એટલે તમે જે બિહેવિયર એડ કર્યું છે એ બિહેવિયર અહીંયા સિલેક્ટ કરી દેવા. આ સિલેક્ટ કર્યા પછી તમે ફાઇલને સેવ કરો અને અહીંયાથી ક્લોઝ કરશો એટલે તમને એક ડાયલોગ બોક્સ ઓપન થશે. થોડું વેટ થશે પણ એક ડાયલોગ બોક્સ ઓપન થશે. બરાબર. એ ડાયલોગ બોક્સ ઓપન ના થાય ત્યાં સુધી કોઈ એક્ટિવિટી કરવી નહીં. બરાબર. એ થશે જ ઓપન. બરાબર. ત્યાં આપણને પૂછશે કે ડુ યુ વોન્ટ ટુ જો ઓપન જો માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો કે તમે જે સેટિંગ્સ એપ્લિકેશન્સ કન્ફિગ્સ ફાઇલમાં કર્યું છે એ કન્ફિગ્સને તમારે આ ફાઇલ્સમાં રીલોડ કરવું છે એટલે આપણે ત્યાં આપી દેવાનું યસ. એટલે આપણે જે સેટિંગ્સ કર્યું છે એ દરેકે દરેક સેટિંગ્સ અહીંયા આવી જશે. બરાબર. આ સેટિંગ્સ અહીંયા આવી જાય. બરાબર. એના પછી શું કરવાનું તો એના પછી આપણે ફોર્મના અંદર શું કરવાનું કોડ કરવાનું. ફોર્મના અંદર આપણે શું કરવાનું કોડ કરવાનું. પછી આ બટન છે બટન આ સર્વિસ સ્ટાર્ટ અને સર્વિસ સ્ટોપ આ બંને બટન ઉપર હવે અમારે કોડ કરવો પડશે. એ સર્વિસીસને લોડ કરાવવી પડશે. બરાબર. તો આ સર્વિસીસને લોડ કરાવી છે અને આ સર્વિસીસ સ્ટાર્ટ અને સ્ટોપ આ બંને સર્વિસીસને મારે શું કરવું છે એના અંદર લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું છે. બરાબર. તો એ લોજિક્સ આપણે નેક્સ્ટ લેક્ચર્સમાં રાખીશું. બરાબર. આગળનું અત્યારે આટલા સુધી રાખીએ. બરાબર. બાકી પછી શું તમે ભૂલી જશો એટલા માટે સ્ટેપ આપણે જે લાસ્ટ એડ કર્યું છે સ્ટેપ 12 એને લખી દઈએ કે કન્ફિગ ફાઇલ એડ કર્યા પછી ક્લિક ઓન કન્ફિગ ફાઇલ. રાઈટ ક્લિક ઓન કન્ફિગ ફાઇલ. ક્લિક ઓન કન્ફિગ ફાઇલ અથવા તો એવું લખી દો કે સિલેક્ટ config file and right click on અથવા તો ડાયરેક્ટ એવું જ લખું છું right click on config file and create a special setting. કયા સ્પેશિયલ સેટિંગ તો આપણે જે WCF જે કર્યા છે ક્લિક રાઈટ ક્લિક ઓન કન્ફિગ ફાઇલ એન્ડ ક્લિક ઓન એડિટ WCF config file. એડિટ WCF config file. અને એના અંદર આપણે જે સ્પેશિયલ સેટિંગ્સ જે ક્રિએટ કર્યા છે આ જે સેટિંગ્સ કર્યા છે આટલા સુધી આપણે રાખીએ. બરાબર. નેક્સ્ટમાં આપણે જોઈશું કે એના અંદર કોડ કઈ રીતે કરવો અને એને હોસ્ટ કઈ રીતે કરવું. બરાબર. તો આટલા સુધી રાખીએ. બરાબર. નેક્સ્ટમાં કન્ટિન્યુ કરીશું વિન્ડોઝ સર્વિસીસ. બરાબર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.